નમસ્કાર, બીએન ન્યૂઝ ગુજરાતીના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું આપનો મિત્ર ભાવિન પાટણવાડિયા. દર્શક મિત્રો, આપણે સૌ જાણીએ છીએ એમ કે આણંદ જિલ્લો હોય, આંકલાવ તાલુકો હોય કે પાદરા તાલુકો, આજુબાજુના અનેક તાલુકા ગામડાઓમાં સ્ત્રી રોગ નિષ્ણાત એવા ડોક્ટર સંદીપભાઈ પટેલ ખૂબ જ સારી કામગીરી માટે જાણીતા છે. ત્યારે તેઓ સાથે આપણે આજે છીએ અને ડોક્ટર સંદીપભાઈ પટેલ સાથે કેટલાક એવા ક્વેશ્ચન્સ લેવા છે જે પ્રશ્નોને લઈને દીકરીઓ, મહિલાઓ ખાસ કરીને પરેશાન પણ થતા હોય છે ને આ પ્રકારના પ્રશ્નો જે છે કોઈને પૂછતા પણ તેઓ સંકોચ અનુભવતા હોય છે. ડોક્ટર પાસે પણ વહેલા તે નથી પહોંચી શકતા, તેના કારણે ક્યાંક ને ક્યાંક કોઈક પ્રોબ્લેમ્સ પણ તેમને સમયાંતરે વધી જતા હોય છે. ત્યારે હાલના સમયમાં એક પ્રશ્ન જે છે એ દીકરીઓ, બહેનોમાં વધુ પડતો જોવા મળી રહ્યો છે કે જેને વ્હાઇટ ડિસ્ચાર્જ કહેવામાં આવે છે. જે પ્રશ્નને લઈને આપણે ડોક્ટર સંદીપભાઈ પટેલ કે જેઓ સ્ત્રી રોગના નિષ્ણાંત છે ને 10,000થી પણ વધુ તેઓ સક્સેસફુલ ડિલિવરી પણ કરાવી ચૂક્યા છે. ડોક્ટર સાહેબ, જે પ્રકારે મેં કહ્યું એમ કે હાલ સ્ત્રીઓમાં, દીકરીઓમાં, બહેનોમાં, તમામ પ્રકારે મહિલાઓમાં વ્હાઇટ ડિસ્ચાર્જના જે છે એ કિસ્સાઓ વધી રહ્યા છે. ત્યારે આ વ્હાઇટ ડિસ્ચાર્જ એ શું છે, કોઈ બીમારી, કોઈ પ્રોબ્લેમ કે તેને લઈને તેમાં શું કરવું જોઈએ અને વિશેષ આ બાબતે શું કહેશો? જનરલી વ્હાઇટ ડિસ્ચાર્જ સ્ત્રીઓમાં અત્યારે કોમન પ્રોબ્લેમ થતો હોય છે. વ્હાઇટ ડિસ્ચાર્જ અલગ અલગ પ્રકારના હોય છે, જેને લીધે આ પ્રશ્નો આવતા હોય. અમુકને વ્હાઇટ ડિસ્ચાર્જ સ્ટીકી હોય, અમુકને વ્હાઇટ ડિસ્ચાર્જ એકદમ દહીંના ફોદા જેવું હોય, કોઈકને ગ્રીનિશ ડિસ્ચાર્જ આવતો હોય છે, કોઈને પસ જેવો ડિસ્ચાર્જ આવતો હોય છે. આ બધું થવાના મેઇન કારણોમાં જોઈએ તો અલગ અલગ પ્રકારના ઇન્ફેક્શનો હોય છે. કોઈકને બેક્ટેરિયલ ઇન્ફેક્શન થાય, કોઈકને ફંગલ ઇન્ફેક્શન થાય, જેને લીધે આ પ્રકારના વ્હાઇટ ડિસ્ચાર્જ આવતા હોય છે. વ્હાઇટ ડિસ્ચાર્જને લીધે સ્ત્રીઓમાં વજન વધવું નહીં, ઇન્ફેક્શનને લીધે તાવ આવ્યા રાખવો, કમર દુખવી, આવા બધા પ્રશ્નો થતા હોય છે. આવા કેસીસમાં એ લોકોને એને યોગ્ય રિપોર્ટ કરાવવો જોઈએ વ્હાઇટ ડિસ્ચાર્જ માટેનો અને એને લગતી સારવાર લેવી જોઈએ. તેના માટે તેને નજીકના ગાયનેકોલોજીસ્ટ અથવા તો કન્સલ્ટ કરવું જોઈએ. જનરલી વ્હાઇટ ડિસ્ચાર્જને લીધે પેશન્ટને નીચેના ભાગે ખંજવાળ આવવી, ઇરિટેશન થવું, પેશન્ટને રિલેશન રાખવામાં પેઇન થવું, આવા બધા પ્રશ્નો થતા હોય છે. તો એની 5 થી 7 દિવસની જે રેગ્યુલર મેડિસિન લેવાની હોય તે લે તો આવો પ્રશ્ન અટકાવી શકાય છે. અને નીચેની જગ્યાને વ્યવસ્થિત વોશ કરે તો ઇન્ફેક્શન થવાના ચાન્સીસ ઘટી જતા હોય છે. સાહેબ, ખરેખર આ જે વ્હાઇટ ડિસ્ચાર્જનો જે ઇસ્યુ છે તેને જે વધુ ધ્યાન ન આપવામાં આવે અને તેને સામાન્ય ગણી લે તો કોઈ મોટી આનાથી બીમારી થઈ શકે ખરી? જનરલી આવા કેસીસમાં વ્હાઇટ ડિસ્ચાર્જમાં જો કોઈ ઇન્વેસ્ટિગેશન કે એવું કરાવવામાં ના આવે તો એને પાછળથી ક્યારેક મોટી બીમારી બી થવાની શક્યતા હોય છે. ક્યારેક મોટી બીમારીની સિમ્પટમ્સ બી વ્હાઇટ ડિસ્ચાર્જ હોય છે, જેમ કે સર્વાઇકલ ઇરોઝન આગળ જતા સર્વાઇકલ કેન્સરમાં પરિણમતું હોય. તો સામાન્ય કન્ડિશનમાં એની પ્રોપર ઇન્વેસ્ટિગેશન કરવામાં આવે તો કેન્સરને આપણે અર્લી ડિટેક્ટ કરી શકીએ. તો મિત્રો, જે પ્રકારે આપણા બીએન ન્યૂઝ ગુજરાતીમાં લગભગ દર્શકોમાં 35% જેટલા મહિલા દર્શકો પણ છે, ત્યારે તેમના માટે આ ખૂબ અગત્યની બાબતો છે કે જે પ્રશ્નો તે ક્યાંક પરિવાર સાથે પણ ન ચર્ચા કરી શકતા હોય, પરંતુ તે પોતાના જીવન માટે ખૂબ મહત્વના પ્રશ્નો હોય છે. વ્હાઇટ ડિસ્ચાર્જને લઈને ડોક્ટર સાહેબે જે પ્રકારે કહ્યું તેવો જ એક સવાલ એવો છે કે માસિક ધર્મ જે છે એ માસિક ધર્મ દરમિયાન પણ કેટલીક દીકરીઓને કોઈ પ્રકારની સમસ્યાઓ થતી હોય છે. વહેલું આવું, મોડું આવું, તેને લઈને પણ ક્યાંક ને ક્યાંક તેઓ પરેશાન થતા હોય છે. ત્યારે સાહેબ, જે પ્રકારે રેગ્યુલર માસિક ધર્મ દીકરીઓને આવતો હોય, પરંતુ મહિલાઓમાં ક્યાંક ને ક્યાંક લેટ આવું, વહેલું આવું અને આ પ્રકારના પ્રશ્નો થતા હોય અને વિશેષ દીકરીઓ પરેશાન થાય એનું કારણ કે તે ક્યાંક કોઈને આ પ્રોબ્લેમ વિશે કે આ પ્રશ્ન વિશે શેર નથી કરી શકતા. ત્યારે તે ડિલે થવું અથવા તો વહેલું આવવું, આ કોઈ પ્રકારનો પ્રોબ્લેમ ખરો? જનરલી માસિક છે ને 3 થી 4 દિવસ આવતું હોય, પર ડે 35 થી 40 ml જેટલું આવતું હોય. અમુક કિસ્સાઓમાં જેને માસિક 5 થી 7 દિવસથી વધારે આવે કે માસિક પર ડેનું 80 ml થી વધારે આવતું હોય, એટલે કે રોજના 3 થી 4 પેડથી વધારે પેડ પલળતા હોય, તો આવા કેસીસમાં સ્ત્રીઓને એના નજીકના ગાયનેકોલોજીસ્ટ અથવા તો કોઈ ગાયનેકોલોજીસ્ટને કન્સલ્ટ કરવું જોઈએ, જેથી કરીને એક સોનોગ્રાફી દ્વારા કોઈ ખ્યાલ આવે. અથવા તો કોઈક સ્ત્રીઓમાં માસિક એકદમ ઓછું આવતું હોય, મતલબ કે 1 કે 2 દિવસ અથવા તો જસ્ટ સ્પોટિંગ થઈને જતું રહેતું હોય, તો આવા કેસીસમાં બ્લડ ઇન્વેસ્ટિગેશન કરાવવા પડે અને સોનોગ્રાફીનો રિપોર્ટ કરાવવો પડે. ક્યારેક પીસીઓડીના કેસીસમાં આવું થતું હોય. બીજું કે અમુક કિસ્સાઓમાં માસિક વધારે આવવું અથવા તો ઝાઝા દિવસ આવવું અથવા તો માસિક આવે ત્યારે અસહ્ય દુખાવો થવો, તો આવા કેસીસમાં સોનોગ્રાફી દ્વારા
કે બલ્કી એડિનોમાયોટિક યુટ્રસ છે, કે કોથળીમાં ગાંઠ છે, કે અંદરની દિવાલ એટલે કે એન્ડોમેટ્રિયમ જાડું થાય છે, કે બીજા કોઈ કારણો જેને લીધે આ બધા પ્રશ્નો આવતા હોય તો એક સોનોગ્રાફી અને નજીકના ગાયનેકોલોજીસ્ટને કન્સલ્ટ કરીને ચેક કરાવવું જોઈએ, તો આગળની બીમારી વહેલી તકે ડાયગ્નોઝ કરી શકે અને સારવાર સારી રીતે થઈ શકે, તો તકલીફ થતાં અટકી જાય. ઘણા કિસ્સાઓમાં મહિલાઓને જે માસિક ધર્મ છે એ ઘણા દિવસો લેટ થઈ જતું હોય છે અને ઘણા દિવસો પછી તે વધારે પડતું પેઇનફુલ હોઈ શકે છે, તો એ વધુ દિવસો લેટ થવાનું રીઝન પ્રોપર શું હોઈ શકે? જનરલી જ્યારે અમુક એજ પછી, સપોઝ કે 40 years પછી જનરલી માસિક જવાનો ટાઈમ હોય ત્યારે ધીરે ધીરે કરીને અમુકને 1.5 મહિને, 2 મહિને, 2.5 મહિને આ રીતે આવીને માસિક ધીમે ધીમે જતું રહેતું હોય છે. આ માસિક જવાની પેટર્ન બી હોય છે. જ્યારે અમુક કિસ્સાઓમાં મેં સમજાવ્યું એમ કે પોલિસિસ્ટિક ઓવરી હોય, પીસીઓડી કહેવાય, જેમાં માસિક થોડું લેટ આવે, 1.5 મહિને, અમુકને 2 મહિને. એનું રીઝન એવું છે કે પેશન્ટને ઓવ્યુલેશન જ ના થતું હોય તો એને લીધે મેન્સિસ એને આવતું નથી. તો આવા કેસીસમાં એ લોકોએ રેગ્યુલર એક્સરસાઇઝ કરવી જોઈએ, હેલ્ધી ફૂડ લેવું જોઈએ, જંક ફૂડ એવોઇડ કરવું જોઈએ અને હાઈ પ્રોટીન ડાયટ લેવો જોઈએ અને મેક્સિમમ ગ્રીન લીફી વેજી એટલે કે લીલા શાકભાજી ખાવા જોઈએ, જેથી કરીને પેશન્ટની ઇમ્યુનિટી અને એન્ટીઓક્સિડન્ટનું લેવલ વધે તો આ પીસીઓડીમાં થોડું રાહત થઈ જાય, તો પેશન્ટ રેગ્યુલર મેન્સિસ થાય. જે ચોક્કસ જે પ્રકારે આપણે વાત કરીએ વ્હાઇટ ડિસ્ચાર્જ હોય અથવા તો માસિક ધર્મ હોય, કોઈ પણ મહિલાઓ, કોઈ પણ દીકરીઓ જો આ પ્રકારનો પ્રશ્ન હોય અને તેઓએ આપનો સંપર્ક કરવો હોય, આપના હોસ્પિટલનો સંપર્ક કરવો હોય તો તેઓ કઈ રીતે સંપર્ક કરી શકે? આકલાવમાં અમારી મેઇન રોડ ઉપર જ ડોક્ટર સંદીપ પટેલ શ્રી હોસ્પિટલ આવેલી છે, જે તમારે આકલાવ આજુબાજુના એરિયાના લોકોએ જોયેલી છે, પણ અત્યારે રિસેન્ટ બનાવમાં જ્યાં પાદરાનો બ્રિજ, ગંભીરા બ્રિજ તૂટતા આ લોકોને તે સિંધરોટવાળા રસ્તે થઈને નજીકના અહીંયા આકલાવ આવી શકે. ચોક્કસથી મિત્રો, જે પ્રકારે મુજપુર ગંભીરા બ્રિજની જે હોનારત જે દુર્ઘટના થઈ છે તે દુર્ઘટના બાદ પણ રસ્તો કહી શકાય કે હોસ્પિટલ આવવાનો સેમ જ છે. સિંધરોટ બાજુથી પણ આ હોસ્પિટલની રૂબરૂ મુલાકાત લઈ શકો છો ને ફેસબુક પર પણ ડોક્ટર સંદીપ પટેલ હોસ્પિટલ સર્ચ કરશો, ત્યાં પણ તેઓના એડ્રેસ તેમજ કોન્ટેક્ટ નંબર આપને મળી જવાના છે.